નમસ્કાર. યોગાહાર આહારનો યોગ એ વિષય અંતર્ગત આપણે અગાઉની એપિસોડમાં મોટા આંતરડાની સફાઈ બસ્તી ક્રિયા એટલે કે એનિમા દ્વારા કેમ કરવી એ વિશે થોડું સમજ્યા. એના સાથે સાથે રોગમાંથી બહાર આવવા માટેના મુખ્ય જે 4 પગથિયા હતા કે ચાવીને ખાવું, બાયોક્લોક એટલે કે સમયની ભૂખમાંથી બહાર આવવું, પોષક તત્વોવાળો ખોરાક ખાવો અને શરીરના અંગોમાં ભેગો થયેલો કચરો કેમ કાઢવો, એના ઉપર થોડી ટૂંકી રીતે વાતો કરી. હવે આંતરડાની સફાઈ તો આપણે સમજી લીધી. મોટા આંતરડાની સફાઈ માટે બસ્તી ક્રિયા યોગશાસ્ત્રએ આપી છે. નાના આંતરડાની સફાઈ માટે આયુર્વેદે ત્રિફલા જેવા ચૂર્ણ ભલામણ કરેલા છે, તો એ પણ શરીરની સફાઈ કરે છે. એના સાથે સાથે આમળા જેવા ખટાશ ધરાવતા ફ્રૂટ્સના જ્યુસ પણ આંતરડાની સફાઈ સારી રીતે કરતા હોય છે. તો નાના મોટા બંને આંતરડાની સફાઈ વધારે મહત્ત્વની છે. સાથે સાથે હવે સૌથી વધારે કોઈ મહત્ત્વની સફાઈ હોય તો એ છે શરીરમાં ફરતા લોહીની સફાઈ. આપણા શરીરની અંદર એવરેજ 5 લીટર લોહી ફરતું હોય છે. મધ્યમ બોડીનો વ્યક્તિ હોય, નહીં વધારે વજન નહીં ઓછું વજન એવું, તો આશરે 5 લીટર આપણા શરીરમાં લોહી ફરતું હોય છે. અને આ લોહીમાં કચરો જે ભેગો થાય છે એ કચરો શરીરના રોગ માટે જવાબદાર હોય છે. એટલે જેટલી સફાઈ આંતરડાની જરૂરી હતી એનાથી વધારે સફાઈ લોહીની જરૂરી છે. તો લોહીની સફાઈ કર્યા પહેલાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે લોહીમાં કચરો આવે ક્યાંથી. આ વધારે સમજવાનું છે. કારણ કે તમને એ ખબર પડે કે અહીંયાથી કચરો આવે છે તો તમે ત્યાં બંધ કરવાની વ્યવસ્થા કરી શકો. પણ સમજ જ ના હોય કચરો ક્યાંથી આવી જાય છે તો તમે અંધારામાં ગોળીબાર કરવાનો થાય. આપણે એવું નથી કરવું. આપણે પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ કચરો ક્યાંથી લોહીમાં ભેગો થાય. તો લોહીમાં કચરો 2 રીતે આવે. એક તો તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાક સ્વરૂપે આવે, અને બીજો શરીર જાતે કચરો પેદા કરે. હવે ખોરાક સ્વરૂપે જે કચરો આવે એને તમે કંટ્રોલ કરી શકો, પણ શરીર જાતે કચરો પેદા કરતું હોય એમાં તમારું કાંઈ ચાલે નહીં. તો એને આપણે સમજવાનું છે કે શરીર કઈ રીતે કચરો પેદા કરે છે અને શરીર એનો નિકાલ કઈ રીતે કરે છે. તો પહેલાં એ સમજીએ કે ખોરાક રૂપે કચરો કઈ રીતે આવે છે. તો મોટાભાગના લોકો સવાર, બપોર, સાંજ 3 ટાઈમ ભોજન કરે છે. આવા 3 ટાઈમ ભોજન જે કરતા હોય છે એ મોટાભાગે રાંધેલો એસિડિક ખોરાક ખાય છે, પકવાન ખાય છે. અને આ પકાવેલો ખોરાક બહાર પડી રહે તો પણ સડી જતો હોય છે, અને શરીરમાં તો ગરમી હોય અને ગરમીમાં ઝડપથી વધારે સડી જતો હોય છે. તો આ સડી ગયેલો ખોરાક આંતરડા દ્વારા લોહીમાં પહોંચે છે અને ગંદકી કરતો હોય છે. હવે જો તમે ખોરાકની ક્વોલિટીમાં ધ્યાન રાખો, જલ્દી સડી ન જાય એવો ખોરાક ખાઓ તો પાછા લોહીમાં એટલો કચરો ભેગો થાય નહીં. તો ખોરાકની ક્વોલિટી પણ એટલી મહત્ત્વની છે. હવે શરીર જાતે કચરો પેદા કરે છે તો કઈ રીતે કરે છે? તમને એક એક્ઝામ્પલ આલું અને અહીંયા સ્લાઇડમાં દેખાય છે કે કોઈ પણ ગાડીના એન્જિનની અંદર આપણે ઓઇલ ભરીએ છીએ. તો એન્જિનનું ઓઇલ જેટલી ગાડી લાંબુ ચાલે એટલું એન્જિન વધારે ચાલે, અને એન્જિન અંદર ફરે એટલું એન્જિનનું ઓઇલ કારું થતું જાય. એટલે એક નિયમ આપણે જનરલી બનાવ્યો હોય છે કે ભાઈ 10,000 કિલોમીટર ગાડી ફરે એટલે એન્જિનનું ઓઇલ બદલી દેવું જોઈએ. તો એ તમે ક્રાઇટેરિયા નક્કી કર્યો કે ભાઈ 10,000 કિલોમીટરે આપણે ઓઇલ એન્જિનનું બદલી કાઢીએ છીએ. કેમ કે 10,000 કિલોમીટર ફરી ચૂકી છે. તો શરીરનું લોહી જે છે એ આપણા શરીરના એન્જિનનું ઓઇલ જ માની લેવાનું. અને આપણું શરીર જે છે એ 24 કલાક કામ કરતું જ રહે છે. ગાડી તો તમે સેલ મારો અને ગાડી ચલાવો એટલી વાર જ એન્જિન ચાલે, બાકીનો સમય એન્જિન પડી રહે છે. પરંતુ આપણા શરીરનું એન્જિન 24 કલાક ચાલુ જ રહે છે, એને આપણે બંધ કરી શકતા નથી. તો આપણા શરીરનું કામગીરી કન્ટિન્યુ ચાલુ રહેવાથી આપણા શરીરનું ફરતું લોહી એ શરીરનું એન્જિન ઓઇલ જ માની લેવાનું
અને આ ફરતું લોહી પોતે એક નવો કચરો પેદા કરતું જાય. જે રીતે પેલું ગાડીનું એન્જિન ઓઇલ કાળું થતું જાય છે જેટલું એન્જિન ચાલે એમ, તો આપણું શરીર 24 કલાક ચાલે છે, તો એ પણ એક કચરો નવો પેદા કરતું જાય છે. તો આ કચરો, એનું પ્રમાણ, કચરો કઈ રીતે બહાર નીકળે છે, આને પણ આપણે સમજવું પડે અને એની સફાઈ કઈ રીતે રાખવી છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે લોહીમાં જે કચરો ભેગો થાય છે, તો આ કચરો મોટા ભાગે 2 પ્રકારનો થતો હોય છે. એક તો શરીર જાતે પેદા કરે એ કચરો પણ આ 2 પ્રકારનો હોય, અને તમે ખોરાક રૂપે જે કચરો નાખો છો એ પણ છેલ્લે લોહીમાં ગયા પછી 2 સ્વરૂપે કચરો બનતો હોય છે મોટા ભાગે. તો આ કચરો જે છે એ એક વાયુ સ્વરૂપનો પેદા થાય અને બીજો પ્રવાહી સ્વરૂપનો કચરો પેદા થાય છે. તો લોહીની અંદર 2 સ્વરૂપનો કચરો આવ્યો, વાયુ અને પ્રવાહી સ્વરૂપનો. હવે આ કઈ રીતે પેદા થાય છે એને પણ થોડું આપણે સમજીએ. માની લો કે તમે દોડવા જાઓ. તમે દોડવા જાઓ તો તમારા પગ કામ કરે છે. અહીં ચિત્રમાં દોડતા છોકરાનું ચિત્ર બતાવેલું છે. હવે પગ કામ કરે તો પગના લોહીની અંદર દોડવાના કારણે કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ સ્વરૂપનો કચરો પગમાં ભેગો થાય. એટલે પગના લોહીમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે વાયુ સ્વરૂપનો કચરો પેદા થાય. હવે આ જે કચરો પેદા થયો એ લોહીમાંથી, પગના લોહીમાંથી ફરતો 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 ફેફસામાં આવે, અને ફેફસા જે શ્વાસ બહાર કાઢે છે એ શું કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ, અંગારવાયુ. ગુજરાતીમાં આપણે એને અંગારવાયુ કહીએ છીએ. તો તમે દોડો છો એટલે ઝડપથી ઓક્સિજન લો છો, શ્વાસ વધી જાય છે, ઝડપથી ઓક્સિજન જાય છે. તમે જે ખોરાક શરીરમાં ખાધો છે એમાંથી એ ખોરાકમાંથી લોહીની અંદર ગ્લુકોઝ રૂપે એ ફરતો હોય છે. એ ગ્લુકોઝ ઓક્સિજનની હાજરી, તમે જે શ્વાસ લીધો એમાં પ્રાણવાયુ લીધો, ઓક્સિજન લીધો, તો એ ઓક્સિજન અને લોહીમાં ફરતો ગ્લુકોઝ આ બંનેનું પગના મસલ્સ સાથે એનું જોડાણ હોય છે અને ત્યાં એનું બર્નિંગ થાય. એટલે ગ્લુકોઝ બળે ઓક્સિજનની હાજરીમાં. ઓક્સિજન ગ્લુકોઝને બારે એટલે કોઈ પણ વસ્તુ બળે તો ધુવાળો પેદા થાય. કોઈ પણ વસ્તુને તમે સળગાવો તો ધુવાળો પેદા થાય. તો આ જે ધુવાળો પેદા થાય એને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય. તો પગના મસલ્સની અંદર શું થયું? પગે કામ કર્યું એટલે ઓક્સિજન વપરાઈ ગયો, ગ્લુકોઝ વપરાઈ ગયો. આ બંને વપરાઈ ગયા એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થયો જે લોહીમાં રહ્યો, પગના લોહીમાં ભેગો થયો. અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ચામડીમાંથી કંઈ બહાર ના નીકળી જાય, એને બહાર કાઢવો પડે. અને બહાર કાઢવાની વ્યવસ્થા ભગવાને સરસ રીતે બનાવી આપી છે આપણને. અને એ લોહી ફરતું ફરતું ફેફસામાં આવે અને તમે જે શ્વાસ બહાર કાઢો છો એ શ્વાસ કાર્બન ડાયોક્સાઇડ રૂપે, અંગારવાયુ રૂપે બહાર નીકળતો જાય છે. એટલે વાયુ સ્વરૂપનો કચરો શરીરમાંથી બહાર કાઢવાની વ્યવસ્થા ભગવાને ફેફસા સ્વરૂપે ઓલરેડી આપી દીધી છે. એટલે એમાં તમારે કંઈ કરવાનું રહેતું નથી. હવે જે ખોરાક આંતરડામાં પાચન થાય છે એ પ્રવાહી સ્વરૂપનો થઈને જ શરીરમાં લોહીમાં જતો હોય છે. સોલિડ જે કચરો હોય છે એ તો આંતરડામાં આગળ વધે અને મળ સ્વરૂપે એ સોલિડ કચરો બહાર નીકળી જાય છે. એટલે તમે જ્યારે ટોયલેટ કરો છો ત્યારે સોલિડ કચરો ખોરાકનો વધેલો એ ફાઇબર રૂપે કે કચરો હોય કે માટી હોય કે કાંકરા હોય, જે કંઈ બી ખવાઈ ગયું હોય, આ બધો સોલિડ કચરો મળ રૂપે બહાર નીકળી જાય છે. એટલે સોલિડ કચરો લોહીમાં કદાપી જતો નથી. હવે આ જે પ્રવાહી સ્વરૂપ થયેલો ખોરાક જ લોહીમાં ભરે છે. હવે પ્રવાહી સ્વરૂપનો જે કચરો લોહીમાં ગયો, જે ખોરાક સ્વરૂપે ગયો, હવે જો તમે ખોરાક લીધો, એનો પ્રવાહી સ્વરૂપ કચરો લોહીમાં પહોંચ્યો, પણ જો તમે સમયસર મહેનત કરી ખોરાકને વાપરી ન કાઢો તો એ ખોરાક લાંબો સમય લોહીમાં ફરતો રહે અને ફરતો કચરો લાંબા સમયે શરીરની ગરમીમાં રહે એટલે એ પણ બગડતો જાય અને કચરો બની જાય. એટલે હવે લોહીની અંદર વાયુ સ્વરૂપનો કચરો કઈ રીતે પેદા થાય છે એ તમને સમજ પડી ગઈ. પ્રવાહી સ્વરૂપનો કચરો, તમે ખાધેલો ખોરાક જો સમયસર વપરાઈ ન જાય તો એ પણ કચરો બની જતો હોય છે. અચ્છા, ઘણો ખોરાક એવો પ્રકારનો હોય છે કે એ ખોરાક પાચન થઈને લોહીમાં તો પહોંચી જાય છે પણ એનું સ્વરૂપ જ એવું હોય કે શરીર એને વાપરી જ ના શકે. એટલે એ કચરો જ છે અને કચરો જ ગયો છે. આપણે એવું માનતા હોઈએ કે આપણે ખોરાક ખાધો છે, હકીકતમાં એ શરીરનો ખોરાક જ નથી,
કચરો જ હોય છે જે તમે ખાઈ ગયા છો. હવે એ લોહીમાં પણ પહોંચી જાય છે અને લોહીમાં પહોંચ્યા પછી એ શરીર વાપરી શકતું નથી. હવે આ કયો કચરો એ આપણે અગાઉના ટોપિકોમાં જોઈ ચૂક્યા છે. જેમ કે મીઠું ગરમ થાય અને ઠંડુ થાય એટલે કેલ્સિફિકેશન થઈ જાય, અને તેલ ગરમ થાય એટલે એનું બંધારણ બદલાઈ જાય અને આ કડક થઈ ગયેલું તેલ જે ટ્રાયગ્લિસરાઇડ કે ખરાબ કોલેસ્ટ્રોલના રૂપમાં થઈ ગયો હોય, જે તમે ખાઓ છો, તળેલા વઘારેલા તેલ, એકના એક તેલ વારે વારે ઉકાળેલા હોય, તો આવા ખરાબ તેલ તમે ખાઓ છો એ પ્રવાહી સ્વરૂપે જ છે. આંતરડાનું શોષણ પણ કરે છે, લોહીમાં પણ પહોંચી જાય છે, પણ આ એવો ખોરાક છે જે તમે ખોરાક માનીને ખાધો છે, પરંતુ લોહીમાં ગયા પછી એ તેલ, ખરાબ તેલ શરીર વાપરી શકતું નથી અને લોહીમાં ફરતું જાય છે. તો આ લોહીમાં ભેગો થયેલો કચરો જે ખોરાક રૂપે હતો, ખરેખર શરીર વાપરી શકે ના એવો હતો, છતાં તમે એને ખાધો, તો એ પણ લોહીમાં કચરો પ્રવાહી સ્વરૂપે વધતો જાય છે. તો હવે શરીરમાં વાયુ સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપના બે પ્રકારના કચરા આવ્યા. વાયુ સ્વરૂપના કચરાને બહાર કાઢવાની વ્યવસ્થા ભગવાને ફેફસા રૂપે આપી. પ્રવાહી સ્વરૂપના કચરાને બહાર કાઢવાની વ્યવસ્થા ભગવાને આપણને બે સ્વરૂપે આપી છે. એ છે, એક છે પેશાબ અને બીજો છે પરસેવો. તો પેશાબ રૂપે અને પરસેવા રૂપે કચરો બહાર કાઢવાનો હોય છે. હવે પેશાબ રૂપે કચરો આપણને કિડની કાઢી આપતી હોય છે, અને પરસેવા રૂપે જે લોકો મહેનત કરે છે, આ મહેનત કરવાવાળા લોકો પરસેવો પાડીને આ કચરો કાઢતા હોય છે. તો પેશાબ રૂપે જે કચરો નીકળે છે, કિડની એને બહાર કાઢે છે એ, અને પરસેવા રૂપે જે લોકો કચરો બહાર કાઢે છે. એટલે કિડની ઓટોમેટિક સિસ્ટમ છે, એ શરીરના કચરા ઓટોમેટિક કાઢતું જાય છે પ્રવાહી સ્વરૂપે, યુરિન રૂપે. પણ હા, કિડનીના જે ફિલ્ટર છે એની અંદર જો કચરો જામી જાય તો પછી એ કિડની યુરિન રૂપે જે કચરો બહાર કાઢવો જોઈએ કાઢી શકતું નથી. એટલે કિડનીમાં કચરો ભેગો થઈ ગયો હોય તો કિડની લોહીમાં ભેગા થયેલા કચરાને બહાર કાઢી શકતી નથી. અને તમારી ચામડીની અંદર જો કચરો ભેગો થઈ ગયેલો હોય જરૂર કરતાં વધારે, તો ચામડીએ પરસેવા રૂપે જે કચરો બહાર કાઢી નાખવો જોઈએ, તો ઘણી વખત એ કચરો પણ ચામડી કાઢી શકતું નથી. તો આ પ્રવાહી સ્વરૂપના જે કચરા છે, પેશાબ રૂપે અને પરસેવા રૂપે, એ ઘણા સંજોગોમાં એ પણ બહાર નીકળવાના બંધ થઈ જાય છે. તો હવે આ કચરાને કઈ વ્યક્તિનો કચરો નીકળી જાય છે, કયા લોકોનો કચરો નથી નીકળતો, અને એની નહીં નીકળવાના કારણે શું સાઈડ ઇફેક્ટ થાય છે, અને એ ન થાય એના માટે ડૉક્ટરોએ આપણને શું સલાહ આપી છે. તો આ વાતો આપણે હવે પછીના ટોપિકમાં એને જોઈશું, જે લોહીના સફાઈના જ બાબતમાં છે. તો એ ટોપિક આપણે હવે પછીની સ્લાઇડમાં એને ચર્ચા સ્વરૂપે લઈશું. નમસ્કાર.